ગુડ મોર્નિંગ બધા જ મિત્રોને. રવિવારનો દિવસ છે તો આજે બધા એક સારા જ મૂડમાં હશે એવી આશા છે. અમે પણ હું અને માહિરની સાથે શાકભાજી અને દૂધ ને બધું લેવા નીકળ્યા છે. માહિરનું એક પેરેન્ટ્સ આજે એણે મને જેમ્સ એટલે કેવું થાય છે કે એક પેરેન્ટ્સ બાળકોને ગમે તે વસ્તુ અપાવે. અમને પણ દુઃખ થાય છે કે ચોકલેટ કે આ દે, કેમ કે એનું દરરોજનું છે. પણ પરિસ્થિતિ એ થાય છે કે હું પણ જ્યારે નાનો હતો ને ત્યારે હંમેશા મમ્મી પપ્પા ભાઈ બહેન તરફથી ઓલવેઝ ચોકલેટ બિસ્કિટ જે પણ એ સમજતા કે અત્યારે નાનો છે તો એ ખાશે, મોટો થઈને અત્યારે આપણે પોતાને ગમે છે આવે એ રીતે તો એ પરિસ્થિતિ રહી છે. તો હા, કોઈ પણ વસ્તુનો અતિરેક ખૂબ ખરાબ હોય છે, એટલે પરિસ્થિતિ ત્યારે બગડે છે. અમે પણ દરરોજ અપાઈએ પણ એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખીએ કે બહુ ઓવર ના થઈ જાય. જેમ કે મેગી, તો મેગી છે ને 10-15 દિવસ એક જ વાર, મંચુરિયન ને આ તે એ બધી વસ્તુ. હા, આજે ભાઈ તારી ફેવરેટ સબ્જી, આજે એની ફેવરેટ સબ્જી બનાવી રહ્યા છે, એ નેક્સ્ટ પાર્ટમાં નાખી છે અને બહુ મજા આવશે. દૂધ અને એનાથી બને છે રતલામી સેવથી. તો એ ટાઈપની સબ્જી તમે બી બનાવશો તો ટેસ્ટ ખરેખર સારું હોય છે અને ગમે છે. બહુ ઓછી સબ્જી છે કે જે એને ગમે છે. તો આ સિચ્યુએશન છે દરેક મા બાપની. કંઈ પણ અત્યારે માની લો આ ચોકલેટ ને એ બધું નોર્મલ છે, પણ કદાચ કોલ્ડ ડ્રિંક અને એની વાત આવે તો ટાળી દેતા હોય છે. એની જગ્યાએ અમે પછી એમ જ કહીએ કે ભાઈ કોઈ જ્યુસ, હા શેરડીનો રસ છે કે જ્યુસ છે એ ટાઈપનું સારું રહેશે. તો આ સિચ્યુએશન છે આઈ થિંક દરેક પેરેન્ટ્સ માટેની. હા, અને અમુક વખતે કોઈનો બર્થડે હોય તો ત્યાં આવીને પાર્ટી જેવું હોય, પડીકા બહુ ઓછા કરી દીધા છે કેમ કે એના ખરાબ પરિણામો કદાચ બધાને ખબર છે પેરેન્ટ્સને. રાત્રે પપ્પા રોટલીથી પિઝા બને. હા, રાત્રે એનું બને કંઈ ને કંઈ, કેમ કે આદત છે ગુજરાતી લોકોની નાસ્તોની. તો રોટલીના પીઝા બને છે, રોટલી ઉપર બધા ચીઝ ને આ તે બધું એડ કરી. હે ને, કંઈ નહીં તો હમણાં સબ્જી બનાવીશું, એનો વિડીયો જરૂર મૂકીશું. ચેક કરજો એકવાર, તમે પણ બનાવી. રતલામી જે સેવ આવે છે બાલાજીની, એની સબ્જી ક્યારેક બનાવશો ને ખૂબ જ ટેસ્ટી હોય છે, બાળકોને પણ ગમે. બહુ ઓછી એવી સબ્જી હોય છે ઘરમાં કે જે બાળકોને પણ ગમે છે. તો સિમ્પલી શું છે કે ડુંગળી ઓનિયનને ચોપિંગ મશીનથી ચોપ કરી દીધી છે, 3-4 ડુંગળીને તેલમાં જીરાનો વઘાર કરીને ડુંગળીને શેકી નાખી, ઉપર ટમાટર નાના ઝીણા કરીને એને પણ અંદર નાખી દીધા અને સાથે લીલી હરી મિર્ચ, લીલા મરચાંને એકદમ ઝીણા એમાં નાખી દીધા. એના પછી શું થશે કે આદુ લસણની પેસ્ટ રેડી છે, એને અંદર નાખી દઈશું અને સાથે સાથે એના પછી દૂધ. આમાં યુનિક વસ્તુ એ છે કે દૂધ નાખવાનું હોય છે. આપણને એમ લાગે, કેમ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં પણ બનાવી હતી યુટ્યુબ પરથી જોઈને જ બનાવી હતી, પણ મને એમ થયું કે યાર આ ટાઈપની, કેમ કે જેમાં આદુ લસણ છે એની અંદર દૂધનો કેવો ફ્લેવર હશે, પણ અલગ જ સબ્જી બને છે. એનો ટેસ્ટ દરેક ઉંમરના વ્યક્તિને ગમશે અને ચોક્કસથી તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો. તો આની આ ડુંગળી, ટમાટર અને હરી મિર્ચ થોડી 5-10 મિનિટ થોડી બ્રાઉન થાય, એના પછી આપણે આની અંદર આદુ લસણની જે પેસ્ટ બનાવી છે એ નાખી દઈશ. થોડી વાર પછી એની અંદર દૂધ નાખી દઈશ અને દૂધની અંદર દૂધ નાખ્યા પછી જ્યારે દૂધ ઉકળે ત્યારે કસ્તુરી મેથી નાખી દેવાની છે, એટલે એક્ઝેક્ટ ફ્લેવર પકડાઈ જશે. અને લાસ્ટમાં આપણે જે આ રતલામી સેવ લાવ્યા છે એ નાખી દેવાનું છે. અને હા, એની પહેલે જરૂરત પ્રમાણે મરચું, મીઠું અને હળદર 3 વસ્તુ એડ કરી દેવાની. ખૂબ જ સરસ શાક બનશે. એકવાર ટ્રાય જરૂર કરજો તમે પણ બનાવીને. અને ખરેખર, કેમ કે જ્યારે પણ સમય મળે છે, જેમ કે આજે સન્ડેનો દિવસ છે તો ચલો સમય છે થોડો બહુ, તો મેં વિચાર્યું કે લાવો જાતે બનાવે, કેમ કે બાળકોને ગમે છે. ઓલવેઝ કહેતા હોય છે ક્યારેક સબ્જી ના ભાવે ને
એ ટાઈપની હોય ત્યારે કે પપ્પા બનાવજો કે તમે પેલી જે સબ્જી છે રતલામી સેવવાળી, તો આજે ટ્રાય કરીએ છીએ અને પછી ફાઇનલ જ્યારે બનશે ત્યારે ફરીથી બતાવી દઈશ. દૂધ 1-1.5 ગ્લાસ નાખ્યું છે, ઓછું લાગ્યું તો મેં થોડું વધુ કરી દીધું. એટલીસ્ટ 1.5-2 ગ્લાસ તો આરામથી 4-5 ડુંગળીનો જો તમે બનાવો છો તો ધ્યાન રાખજો કે અમૂલ ગોલ્ડ જ દૂધ હોવું જોઈએ. અને સેવમાં પણ ધ્યાન રાખજો કે આ બાલાજીની જે સેવ આવે છે રતલામી એ હશે ને તો જ એનો પરફેક્ટ ટેસ્ટ આવશે. બસ હવે આ ઉકળી જશે એટલે એની અંદર હું આ કસ્તુરી મેથીને એડ કરી દઈશ અને એના પછી ફાઇનલી સેવને એડ કરી દઈશ. જો તમારી પણ વાઈફ તમને બ્લોગિંગ કરવા માટે પ્રેરિત કરે તો એમ નહીં વિચારવું કે 2 પૈસા કમાવા માટે પ્રેરિત કરે, કે હસબન્ડ શું કરી રહ્યા છે ને એ જાણવા માટે બી હોઈ શકે. તો મેં પણ આજે થોડી હિંમત ભેગી કરીને સ્ટાર્ટ કર્યું છે અને સપોર્ટ જરૂર કરજો બધા. બાળકોને ગમે એવું લંચ બનાવ્યું અને લંચ પૂરું કરી દીધું. હવે મારું જે વર્ક છે એના વિશે થોડું ઘણું એક્સપ્લેનેશન જરૂર કરીશ. અને ઘણા બધાના વિડીયો તમે જોતા હશો કે કોઈ ઇમોશનલ, કોઈ કોમેડી વિડીયો હોય છે, આખો દિવસ સ્ક્રોલ કરતા હશો, પણ એનો કોઈ પણ પ્રકારનો કોઈ બેનિફિટ થાય છે? બહુ ઓછા એવા વિડીયોઝ હશે જેનો બેનિફિટ તમને થયો હશે. સર, એ સમજો કે આ વિડીયોમાં જે પણ હું જણાવીશ એના ઘણા બધા બેનિફિટ છે તમારા માટે, તમારા બાળકો માટે. સર, જે વર્ક કરું છું એઝ અ ડિઝાઇનર, છેલ્લા ઘણા વર્ષોથી વર્ક કરું છું અને એ વર્ક કરવાની સાથે લોકોને શીખવાડવામાં પણ એટલો જ આનંદ રહ્યો. આપણે કંઈ પણ વસ્તુ આપણને ફાવે, કોમ્પ્લિકેટેડ હોય અને એ વસ્તુ બીજાને શીખવીએ અને એનાથી બીજાની કોઈ પ્રગતિ થાય તો જીવનમાં એનાથી મોટું સેટિસ્ફેક્શન વર્ક કોઈ ના હોઈ શકે. સાચી વાત છે ને? તો આવો, જેમ કે શું વર્ક કરું છું થોડું બહુ એક્સપ્લેનેશન કરું. સર, નોર્મલી ડિઝાઇનિંગના ઘણા બધા અલગ અલગ સબ્જેક્ટ હોય છે. એમાં ઘણા બધા અલગ પ્રકારના ડિઝાઇન્સ બનાવ્યા. જેમ કે આ છે વેડિંગ આલ્બમ ડિઝાઇનિંગ. ગઈકાલે રાત્રે મેં વર્ક સ્ટાર્ટ કર્યું હતું અને આ પ્રકારની કંઈક ડિઝાઇન બનાવી છે. સર, ખૂબ જ ઇઝી હોય છે. મેઇન પ્રોબ્લેમ એ થઈ આ વર્કમાં કે આ લાઈનમાં કે કોઈ શીખવાડવાવાળું કોઈને નથી મળતું. કદાચ હું પહેલો એવો વ્યક્તિ હોઈશ કે જે મેન્યુઅલી ડિઝાઇનિંગ બનાવતા લોકોને શીખવે છે. અને આ વસ્તુ કરવી એવું નથી કે આજથી જ શીખવાડી રહ્યો છે. જ્યારથી જે વસ્તુ શીખ્યો એ વસ્તુ શીખવાડી. ઇવન તો ડિઝાઇનિંગને છોડો, એના પહેલે બી સ્ટડીઝમાં પણ એવું જ હતું. ભણતરમાં બી જે મિત્રોને સપોર્ટની જરૂરત પડતી કે હંમેશા ખબર નહીં કેમ પણ એ વસ્તુ કરવું ખૂબ જ ગમે છે. હવે વાત કરીએ આ વર્કની, તો સર ક્રિએશન વર્કના ડિઝાઇનિંગ, એડિટિંગ, વેબસાઇટ ડિઝાઇનિંગ આવા અલગ અલગ સબ્જેક્ટ છે. એના પણ મલ્ટિપલ હજારો સબ્જેક્ટ છે અને કોઈ એક સબ્જેક્ટ સાથે જોડાઈને પ્રોફેશનલ ડિઝાઇનર તરીકે કોઈ એકાદા સબ્જેક્ટ સાથે જોડાઈને વ્યક્તિ ઘણું બધું મેળવી શકે છે. એ ઘણું બધું શું છે એના વિશે આજે હું તમને થોડી બહુ ડિટેલમાં માહિતી આપવા માગું છું. સર, જીવનમાં કેવું હોય છે કે ખાલી એકલા પૈસા, જ્યારે વ્યક્તિ જોડે પૈસા નથી હોતા ત્યારે એને એ વસ્તુ સમજાય છે કે યાર પૈસા તો કમાવા ખૂબ જ જરૂરી છે, પૈસા સિવાય તો કશું છે જ નહીં, હે ને? પણ એવું નથી હોતું. જ્યારે જે વસ્તુ નથી હોતી એની કિંમત વ્યક્તિને હોય છે અને આ ફેક્ટ છે. હવે માની લો કોઈ પૈસાદાર વ્યક્તિને પૂછો તો એ સંબંધોને મહત્ત્વ આપતો હશે કે સમયને મહત્ત્વ આપતો હશે. જેની જોડે પૈસા છે, જેની જોડે પૈસા નથી, પૈસાને મહત્ત્વ આપતો હશે. તો દરેકની સિચ્યુએશન આ રીતે હોય છે. હવે આ કામ મને ગમવાનું કારણ શરૂઆતમાં કંઈ પણ હોઈ શકે. ઇન્ટરેસ્ટ હતો, સારું લાગ્યું એટલે શરૂઆત કરી, પણ બહુ જલ્દી એ વસ્તુ સમજી લો કે આ કામમાં દરેક વસ્તુ મળશે.
જેમ કે વ્યક્તિ શરૂઆત કોઈ પણ વ્યક્તિ જોબમાં કે એમાં પૈસા કમાવતી શરૂઆત થતી હોય નોર્મલી, પણ પૈસા સારા કમાવા લાગે ને પછી વ્યક્તિને બીજી જરૂરિયાત હોય. પછી વ્યક્તિ એમ વિચારે કે યાર સમય મળે તો એટલીસ્ટ હું પૈસા જે કમાઈ રહ્યો છું મારા ફેમિલી સાથે, મારા બાળકો સાથે વ્યતીત કરી શકું. તો સેકન્ડ સ્ટેજ આવે છે એનો સમયનો, જે ઓછા લોકોને મળે છે, હે ને. એના પછી સિચ્યુએશન એ પણ આવે છે, કેમ કે આ મારી સાથે હંમેશા થાય છે. ઘણીવાર વ્યક્તિ છે, કોઈ કારણસર કોઈ વ્યક્તિનું માઇન્ડ ક્યાંય સેટ ના થતું હોય, એટલે નાના નાના એવા પરિબળો જવાબદાર હોય છે સમાજમાં. જ્યારે તમારું માઇન્ડ ડાયવર્ટ હોય ત્યારે આ જે કામ છે એ કામે મને સ્ટ્રેસફુલ હંમેશા રાખ્યો છે. સર ઘણીવાર એવું હોય કે કોઈ મિત્રો જોડે કે કંઈક પ્રોબ્લેમ ઊભા થયા હોય કે આ તે, તો માઇન્ડ આપણું એ નાનકડી બાબતમાં ડાયવર્ટ થઈ જતું હોય. તમારી સાથે પણ થતું હશે, ઘરમાં કોઈ નાના મોટા ઝઘડા થયા હોય મા બાપ સાથે કે કોઈ અન્ય વ્યક્તિ સાથે, ત્યારે તમે માનસિક રીતે ડિસ્ટર્બ રહેતા હશો. સાચી વાત છે ને, દરેક જણા જોડે થાય, હ્યુમાનિટી છે. પણ મારું સર આ કામ એવું છે ક્રિએટિવ કે મારું ફોકસ ત્યાંથી હટાવીને આ કામ ઉપર લાવી જાય છે. ઘણીવાર સિચ્યુએશન એવી બનતી હોય છે દરેક માણસના જીવનમાં, તો મારી પાસે પણ એક નોર્મલ વાત છે કે થતું હશે, ત્યારે આ કામ મને મારા માઇન્ડને ડાયવર્ટ રાખે છે. જ્યારે હું ઈચ્છું ત્યારે હું કામ કરું છું. મને એમ થયું કે અત્યારે લાવ પરિવારને સમય આપીએ, તો હું લેપટોપ કમ્પ્યુટર બંધ કરીને નીકળી જઈશ, રાત્રે હું કામ કરી લઈશ. કામ કરવું જરૂરી છે, કામનો કોઈ ઓર ઓપ્શન્સ નથી. દરેક વ્યક્તિએ જીવનમાં આગળ વધવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે, પણ તમે કઈ દિશામાં સંઘર્ષ કરો છો એ પણ એટલું જ જરૂરી છે. માની લો કોઈ મજૂરી કરીને આપણે એમ વિચારીએ કે એ તો તમે બી સાંભળ્યું હશે કે કોઈ જે મજૂરો રોડ બનાવે છે એના ઉપર ક્યારેક ગાડી લઈને નથી નીકળ્યા, હે ને. તો એ સાચી હકીકત છે, એ એક પ્રકારના દ્રષ્ટાંતો છે આપણા માટે. તો સર એક વ્યક્તિને જરૂરત હોય છે ઓછા કામ કરીને સારા એવા 2 પૈસા મેળવે, સમય મળે એમને પોતાના માટેની તો હજુ વાત જ નથી કરી, એમના પરિવાર માટે. એના પછી આજે હું રેગ્યુલર એક્સરસાઇઝ આ તે હું પોતાના માટે સવારે મોર્નિંગમાં વોકિંગ કરવા જઉં, સમય કાઢી શકું છું. કારણ એક જ છે કે જે ફિલ્ડમાં કામ કરું છું એ મારા મુતાબિક ચાલે છે. હા, મારે કામ કરવું જરૂરી છે, પણ કયા સમયે કરવું એ હું હંમેશા નક્કી કરીશ. અને સામેવાળા જોડેથી ચાર્જિસ કેટલો લેવો એ બી આ ફિલ્ડમાં હંમેશા કરવાવાળા નક્કી કરતા હોય છે. જો તમને પણ યોગ્ય લાગે તમારા બાળકો માટે, તમારા માટે, કેમ કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. સર મારી પોતાની વાત કરું તો વેબસાઇટ ડિઝાઇનિંગ નહોતું ફાવતું, આથી થોડો ટાઈમ પહેલેની વાત કરું છું, પણ મારે ઓનલાઈન લોકોને શીખવાડવું હતું. ઓફલાઈન પણ મેં સ્ટાર્ટ છે મારું વર્ષોથી, પણ સાથે સાથે ઓનલાઈન એટલા માટે કે લોકો આસાનીથી જોડાઈ જાય, હું પણ ડિસ્ટર્બ ના થાઉં. ઓફલાઈનમાં કેવું થતું કે બાજુમાં બેસીને શીખવાડવું પડતું, જ્યારે ઓનલાઈનમાં શું છે કે એની જગ્યા પર બેસીને ઇઝીલી શીખી લે છે. કેમ કે ઘણા એવા લોકો હોય છે, હવે અહીંયાથી બીજા સિટીમાં હોય તો કઈ રીતે મળવાનું, અને શીખવું છે તો ઓનલાઈન આજનો સૌથી સીધો અને ઇઝી સરળ માધ્યમ છે. હું પણ ઓનલાઈન આ બધા સબ્જેક્ટો શીખવાડું છું, અને શીખવાડવામાં મને ખૂબ આનંદ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આગળ વધીને જ્યારે આપણને યાદ કરે તો એનાથી મોટું જે સેટિસ્ફેક્શન કહેવાય ને, એનાથી વિશેષ કંઈ ના હોય સર. તો સર શીખવું હોય અને જાણવું હોય, ખાસ કયા આમાં મેં કીધું કેટલા બધા સબ્જેક્ટો છે, હજારો છે, પણ કયા સબ્જેક્ટો સાથે જોડાઈને કોઈ એક વ્યક્તિ ઇઝીલી આગળ વધી શકે, હે ને. તો એના માટે તમે વેબસાઇટ creationwork.online સર્ચ જરૂર કરજો. અને સર આ વિડીયોને ફોરવર્ડ પણ જરૂર કરજો, કેમ કે વિડીયો એક ડિઝાઇનરની રૂટીન લાઈફસ્ટાઈલ વિશેનો નથી, પણ આ ફિલ્ડમાં લોકો આગળ વધે એવી મારી ઈચ્છા છે, અને એના માટે તમારા સપોર્ટની જરૂર છે. તમે ફોરવર્ડ કરશો. જો આજે તમારા કોઈ બાળકો છે, એક ટીનેજર બાળક છે, આજે હું મારા બાળકનું ઉદાહરણ આપું તો એની પાસે એવો કોઈ સમય, કેમ કે એને શીખવાડી દીધું છે, અને મારી પાસે અનલિમિટેડ કામ છે, ને કામ આ ફિલ્ડમાં અનલિમિટેડ જ છે, કરવાવાળા નથી. હવે માની લો ટીનેજર બાળક છે, બહાર રખડે છે, આ તે, તો એક મા બાપ તરીકે શું સિચ્યુએશન થતી હશે તમારા માઇન્ડસેટમાં, હે ને. આવું કંઈક આવડતું હોય તો એક કમ્ફર્ટ ઝોનમાં વર્ક કરી શકે. દરેક એવું પણ નથી હોતું
કે બાળકો જોબ કરવા નથી માંગતા કે કોઈ કામ કરીને 2 પૈસા કમાવા નથી માંગતા, એવું નથી. પણ દરેક વ્યક્તિ એક કમ્ફર્ટ ઝોનમાં કામ કરવા માંગે છે. તો સર આ એક કમ્ફર્ટ ઝોન છે. તમે લેપટોપ, કોમ્પ્યુટર કોઈ પણ તમારી જગ્યાએ બેસીને તમે એ ફિલ્ડ પર કામ કરી શકો છો જે ફિલ્ડમાં કામ કરવાવાળાની સાચી જરૂરત છે. અને વર્લ્ડ લેવલે આપણા દેશની વાત છોડો, આ જે ડિઝાઇનિંગ તમે મેન્યુઅલ ટૂંકમાં કંઈ પણ ડિઝાઇન તમે ક્રિએટ કરી શકો પ્રોફેશનલ બેઝ પર, કસ્ટમરને સેટિસ્ફેક્શન કરી શકો, તો એ ફિલ્ડમાં તમે ઈચ્છો એ બધું કરી શકો. તો આ સિચ્યુએશન છે. તો વિડીયો ફોરવર્ડ જરૂર કરજો જો તમને લાગે કે આ કામ સારું છે અને હું પણ આ કામ કરવામાં મને મજા આવશે. આટલા વર્ષો થાય મને હંમેશા મેન્ટલી એ રહી છે કે આ વર્કમાં મને મજા આવશે, તો જ હું મારો સ્વભાવ જ એવો છે. જે વસ્તુ જો મને પસંદ ના હોય તો એમાં ટકી જ ના શકું, ઓન ધ સ્પોટ ત્યાંથી એ કરી દઉં. પણ આ વર્ક એવું છે કે જેમાં હર દિવસ નવું કંઈક એક્સાઇટિંગ કરવાનું કામ મળ્યું, તો એમાં હંમેશા મજા આવી. તમે બી કરી શકો છો. અને જાણવું હોય તો વેબસાઇટ creationwork.online જરૂર સર્ચ કરજો, જેની અંદર ડિટેલ આપી છે અલગ અલગ વિષયો માટે, અને ખૂબ જ મજા આવશે. એમાં કોઈ ચાર્જિસ પણ નથી મારા તરફથી. એટલે એવું હોય કે કદાચ હું આ વસ્તુ કહીને 2 પૈસા, મારે અહીંયા આ ફિલ્ડમાં લોકો ખૂબ આગળ વધે એનો એક પ્રયત્ન છે મારા તરફથી. અને આજથી નહીં, ઘણા સમય પહેલાં આ સપનું જોયું, પણ મેન્યુઅલી લોકોને બાજુમાં બેસાડીને કેટલું શીખવાડી શકું. પણ આજે મને ચાન્સ મળ્યો કે હું ઓનલાઈન તરફ વધ્યો. હું પોતે આટલા બધા કામમાંથી પણ સમય કાઢીને વેબસાઇટ ક્રિએશન કઈ રીતે, હા એઝ અ ડિઝાઇનર મને એ વસ્તુ ઝડપથી ફાવી ગઈ, પણ શીખવું તો પડે. સબ્જેક્ટ નવો હતો મારા માટે. તો એ રીતે છે ડિઝાઇનિંગ, એડિટિંગ અને વેબસાઇટ ડિઝાઇનિંગ. અને ખૂબ જ રસપ્રદ, હર દિવસ કુછ નવું, મજા આવે કામ કરવાની, એવા સબ્જેક્ટ છે પ્રોફેશનલ બેઝ પર. તો કદાચ તમને એમ લાગે કે મારે પણ કમ્ફર્ટેબલ ઝોનમાં વર્ક કરવું છે, હું મારી ઈચ્છાથી કામ કરું, હું ઈચ્છું ત્યારે ઉઠું સવારે, તો તમે આ કામ સાથે ચોક્કસથી જોડાજો. ઓકે. અને સર્ચ જરૂર કરજો. કદાચ તમને થોડો બહુ બી ઇન્ટરેસ્ટ પડે આ ફિલ્ડમાં, તો creationwork.online સર્ચ જરૂર કરજો, જેમાં ડિટેલમાં માહિતી આપી છે. ભાઈ બપોરે આજે સન્ડે હતો તો ઊંઘ આવી ગઈ, પણ મોલું રાહ જોઈ રહ્યો હતો એના મેગીની, તો ચીઝ મેગી બનાવી, ચીઝ મસાલા મેગી, અને ભરપૂર આનંદ માણી લીધો. પછી યાદ આવ્યું કે થોડો વિડીયો બનાવીએ. સાંજના ડિનર માટે કંઈક શાકભાજી ને એવું કંઈક લેતા આવીએ. મમ્મી શાકભાજી લેવા જઈ રહ્યા છે, ક્યાંય નથી જઈ રહ્યા. આવીએ. ચોરસ વોકર લેવા આવે. હા, સ્ક્વેરમાં આપો. ફિક્સ જ પ્રાઇસ છે, ફિક્સ રહેશે ભાવ. બે બાજુ બજાર આવી ગયા છે, ત્યાં કપડાના બજાર આવી ગયા છે. હા ચલો, હું આપેલું ખીરું. હા સારું લાગે. બે તમારા બક્કલના એમાં હું ત્યાં એકલો, મેં કીધું આ ગયા ક્યાં? ત્યાં કેવું થયું કે કેળા લેવા હું ઊભો રહ્યો ને, અહીંયા મને એમ થયું કે કેળા લઈ લઉં, અને રાહ જોઈ રહ્યો તો તમારી, મેં કીધું ક્યાં દેખાય નહીં. પણ બધું આજે એટલું બધું માર્કેટ ત્યાં વધુ જ હતું, કેમ કપડાઓમાં અને એના લીધે થઈને. ખરેખર અમુક વસ્તુઓ તો સિટીમાંથી જ લેવી પડતી હોય છે. અમે અહીંયા વોકરનો ભાવ પૂછાયો, પણ આઈ થિંક 1700 રૂપિયા પ્લસ કીધું એણે. નાના બાળકનું વોકર આવે છે અત્યારે તો 1000 2,000 તો સારી એવી સરસ ઇલેક્ટ્રિક કાર પણ આવી જાય છે ઓનલાઈન જોઈએ તો સિટીમાંથી. કેમ કે એક ઉદાહરણ એવું બન્યું હતું, માહિર સ્કેટિંગમાં જતો હતો, અને અહીંયા જેટલી બી સ્પોર્ટ્સની દુકાનો છે ને, ત્યાં ભાવતાલ પૂછ્યો તો એવરેજ 2500 થી 3000 રૂપિયા. હવે એ જ વસ્તુ સિટીમાં જઈને રમકડા બજાર છે લાલ દરવાજા, ત્યાંથી લીધું ને તો ઓનલી 900 રૂપિયામાં, આઈ થિંક 800 કે 900 રૂપિયામાં જે લોંગ સીધા જે સ્કેટિંગ હોય છે ને, 4 પૈડાવાળા સીધા, એ ટાઈપના સ્કેટિંગ હતા. તો એટલો બધો ડિફરન્ટ આવે છે. એટલે પછી ના છૂટકે અમુક વાર સિટીમાં જ જવું પડતું હોય છે. પણ સન્ડેનો દિવસ હતો, આરામ કર્યો તો બપોર નીકળી જ ગઈ. એટલે વસ્તુઓ તો ઘણી બધી લેવી હતી સન્ડે, એટલે લાલ દરવાજા બાજુ જઈને, પણ રહી ગયું. ઘણીવાર એવું થાય છે કે
5-6 દિવસ એટલું કામમાં જાય ને એટલે સન્ડેના દિવસે આરામમાં નીકળી જતો હોય 2-3 કલાક, હે ને? આઈ થિંક બધા સાથે થતું હોય છે આ ટાઈપનું કે સન્ડે છે તો સરસ આરામ કરી લઈએ. કેમ? આજનું વાતાવરણ જોરદાર થઈ ગયું છે. જોઈએ આજે તો તૂટી પડશે કેમ વરસાદ. યાર વરસાદમાં પલળવું છે તો વરસાદ નથી પડ્યો. કેમ? હમણાં મોડી રાત્રે પડશે જ્યારે સૂઈ જવાનો ટાઈમ. અહીંયા પાણીમાં ખબર નહીં થોડી વાર પર અવાજ થાય છે, જાણી કોઈ મોટું મછલી યા તો બહુ મોટી હોય યા તો મોટો દેડકો હોય એ રીતે. કેમ? અહીંયા આપણા નદીમાં જે કચરો નાખે છે ને બહુ ગંદી વાત છે. આટલી બધી સિક્યુરિટી હોય છે, બજારા સિક્યુરિટીવાળા બોલતા બી હોય કે અહીંયા નહીં નાખો, પણ કંઈ ને કઈ રીતે નાખીને જતા રહે. જો બધું દેખાય ને